જિગ્નેશ કવિરાજનો ચાલુ ડાયરાની અંદર વિરોધ કરવામાં આવ્યો, એ પણ ભાઈ દેવાંગ ગોહિલની ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી વિડીયો વાયરલ થયો। હવે ભાઈ જિગ્નેશ કવિરાજે કોઈ દિવસ વિચાર્યું પણ નહીં હોય કે એક નાનકડી ભૂલ આટલો બધો મોટો વિરોધ કરાવશે। હા મિત્રો, અત્યારે હાલ જે સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મળી રહી છે મિત્રો, એક ડાયરાની અંદર જિગ્નેશ કવિરાજના હાથમાં જે એક કપડું હતું શ્રી રામ લખેલું। હવે ભાઈ જિગ્નેશ કવિરાજના મનમાં કંઈ પણ જાતનું પાપ નહીં હોય, પણ આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકોએ એવું કહ્યું કે જિગ્નેશ કવિરાજના હાથમાં જે શ્રી રામ લખેલું કપડું છે એ કપડાથી જિગ્નેશ કવિરાજ વારંવાર પોતાનું મોઢું લૂછે છે અને એ કપડું પોતાના પગ ઉપર રાખે છે। બસ મિત્રો, આટલી જ નાનકડી વાતની અંદર એક મોટો વિરોધ થઈ ગયો। અત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા દેવાંગ ગોહિલે પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી ભાઈ વિડીયોની જે કોમેન્ટો આવે છે એ કોમેન્ટો પણ બંધ કરી નાખી, કારણ કે હજારોની સંખ્યામાં કોમેન્ટો આવવા લાગી કે જિગ્નેશ કવિરાજે ભગવાન શ્રી રામનું અપમાન કર્યું, ભગવાન શ્રી રામના નામના કપડેથી જિગ્નેશ કવિરાજ પોતાનું મોઢું લૂછે છે અને એ કપડું પોતાના પગ ઉપર રાખે છે। આ વિડીયોની અંદર જે દ્રશ્યો તમે જોતા હશો કે જિગ્નેશ કવિરાજે જે મોઢું લૂછ્યું એ જ એમની નાનકડી ભૂલ। હવે જિગ્નેશ કવિરાજના મનમાં કોઈ પણ જાતનું પાપ નહીં હોય કે નહીં દેવાંગ ગોહિલના મનમાં। ઘણા બધા લોકોએ એવું પણ કહ્યું કે દેવાંગ ગોહિલે જિગ્નેશ કવિરાજને ટાર્ગેટ કરીને આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો છે, પણ ભાઈ દેવાંગ ગોહિલના મનમાં પણ કોઈ પણ જાતનું પાપ નહીં હોય કે નહીં જિગ્નેશ કવિરાજના અંદર, પણ ભાઈ આ એક નાનકડી ભૂલના કારણે ઘણા બધા લોકો જિગ્નેશ કવિરાજને સોશિયલ મીડિયાની અંદર મન ફાવે તેમ લખી રહ્યા છે, કારણ કે જે કપડા ઉપર ભગવાન શ્રી રામનું નામ લખેલું હતું એના કારણે। દર્શક મિત્રો, આ બાબતે તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો।